વંથલી તાલુકાના ટીકર ગામે માનવતાનું અદ્ભુત ઉદાહરણ જોવા મળ્યું છે। રજા પર આવેલા એક આર્મી જવાને 3 યુવકોને ડૂબતા બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો અને અંતે પોતાનું બલિદાન આપ્યું હતું। ભારતીય સેનાના જવાન ભરતભાઈ ભેટારિયાને આજે તેમના વતન ટીકર ગામે લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામના વતની ભરતભાઈ ભેટારિયા છેલ્લા 16 વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા। થોડા દિવસોની રજા લઈને તેઓ પોતાના વતનમાં આવ્યા હતા। ત્યારે 22 તારીખના રોજ ભરતભાઈ ટીકર નજીક ઓજત નદી પર ગયા હતા। ત્યારે 3 યુવકો નદીમાં ડૂબવા લાગ્યા હતા। એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ભરતભાઈએ નદીમાં કૂદકો માર્યો અને 3 યુવકોને સફળતાપૂર્વક બચાવી લીધા હતા। પરંતુ આ દરમિયાન તેઓ પોતે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ઘટના બાદ ફાયર વિભાગ અને તંત્ર દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। લગભગ 18 કલાકની જહેમત બાદ ભરતભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેમના વતન ટીકર ગામે ભારતીય સેનાના જવાનો દ્વારા લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી। આ તકે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ગામે ભરતભાઈની શહાદતે સલામી કરી આહિર જ્ઞાતિ અને ભેટારિયા પરિવારને ગર્વ અપાવ્યાની લાગણી વ્યક્ત કરી હતી। મારું નામ સોલંકી જીતેન્દ્ર બેચરભાઈ, સરપંચ ટીકર। મારા ગામની અંદર 22 તારીખના મને ફોન આવ્યો કે આવી ઘટના નદી કાંઠે બનેલ છે, જેમાં અમારા ગામના આર્મીમેન હતા જે 5-8 છોકરા જ્યાં નાતા હશે તેને બચાવવા જતાં તે ડૂબી ગયેલ છે અને મેં મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, તંત્રને જાણ કરી। તંત્ર બધું 30 મિનિટની અંદર અહીંયા હાજર થઈ ગયું હતું અને આખી રાત 18 કલાક મહેનત કરી સવારે 9:15ની આસપાસ બોડી મળી હતી। તેમાં ગામના તરવૈયા, પછી ગામના આપણા જે કાંઈ ફ્લડમાં આવતા હોય એવા તમામ મારા ગામની ટીમ, મારી સાથે રહેલ કરશનભાઈ, રામસિંહભાઈ, અમે બધાએ જહેમત ઉઠાવી, રાત આખી જાગ્યા, રાતે ગોતી। સવારે 9 વાગે અમને ડેડ બોડી મળી। સવારે પછી એને આપણે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ PM રિપોર્ટ માટે મોકલેલા। પછી આર્મીની જે કાંઈ વિધિ થતી હોય એ પ્રમાણે આર્મીના સૈનિકો દ્વારા આજે અમે દફન વિધિ અને એની શમશાન યાત્રા કરી અને ગામ આખું શોકના માહોલમાં આવી ગયેલ છે અને આખા ગામમાં અશ્રુભૂમિ બધાએ અફસોસની જિંદગી એ છે કે એક દેશ સેવા કરતાં કરતાં ઘરના અહીંયા પણ 3-4 જિંદગી બચાવી અને એણે એનું પોતાની જીવનનું આખું જિંદગી ઓલી મૃત્યુ તરફ બીજાને બચાવવા તરફ લઈ ગયા એમ। એવી રીતે આ એક દુઃખદ ઘટના છે અને આખું કુટુંબ આર્મીમાં છે, દેશ સેવા જ કરે છે। માહોલ એવો છે ગામની અંદર અત્યારે કે આખું ગામ દુઃખમાં ડૂબેલું છે, આખું ગામ શમશાન યાત્રામાં છે। અત્યારે અમે ખુદ શમશાનમાં બેઠા છીએ। માનવતા માટે જીવ ગુમાવનાર આર્મી જવાન ભરતભાઈ ભેટારિયાએ સાબિત કર્યું છે કે સેનામાં રહીને જ નહીં પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં દેશ સેવા અને પરોપકારની ભાવના જીવંત રાખી શકાય છે। શહીદના પરિવારની વાત કરીએ તો 2 મોટા બાપુજી અને એક કાકા ભારતીય સૈન્યમાં ફરજ બજાવી હતી, જ્યારે ભરતભાઈના ભાઈ અને ભરતભાઈ પોતે હાલ ફરજ બજાવી રહ્યા હતા। આમ આ પરિવારના 5 સભ્યોનું ભારતીય સૈન્યમાં દેશની સેવા કરવામાં મહત્વનું યોગદાન રહેલું છે। એટલે જ તો આ પરિવારે ટીકર અને આસપાસના વિસ્તારમાં સેવાભાવી પરિવાર તરીકે અલગ ઓળખ ઊભી કરી છે। ભરતભાઈ લેહ લદ્દાખમાં ફરજ બજાવતા હતા અને તે દિવાળીના રજાઓ ગાળવા વતન આવ્યા હતા। શહીદ ફૌજી 22 સપ્ટેમ્બર 2010માં ભારતીય સૈન્યમાં જોડાયા હતા। હજુ તેમને ફરજ પર રહેવા 2.5 વર્ષ બાકી હતા ત્યારે આ ઘટના બની હતી। મારું નામ ભેટારિયા કરશનભાઈ અર્જણભાઈ। રમેશભાઈ જે આર્મી મેન છે એમના સન્સ ભરતભાઈ તારીખ 22ના રોજે ટીકર ગામ એક ડેમ છે, તે જોવાલાયક સ્થળ છે અને ત્યાં નદી છે। નદી ઉપર 22 તારીખના 3:30 વાગ્યાની આસપાસ ત્યાં તે નદી ઉપર ગયા। જ્યારે નદી ઉપર ગયા ત્યારે નદીની અંદર ઘણા બધા છોકરા, ત્યાં ધોધ હતો, ધોધ ઉપર ને આસપાસ તે નાતા હતા। હવે સમય અનુસંધાન એને જોયું કે ત્યાં મારા મિત્રો જ છે, એમાં મિત્રોમાં અમારા એના જે ગ્રુપ સર્કલના હતા અને એના ફઈના દીકરા હતા, પછી એમના કાકા બાપાના દીકરા હતા, એવા જ છોકરા ત્યાં નદીમાં નાતા હતા। એટલે સ્થળ ઉપર જ્યારે જોતા હતા અને એની નજર સમક્ષ નદીમાં જે 3 વ્યક્તિ હતી એ ડૂબવા લાગી। એટલે આ લોકોનો પરિવાર 5 થી 6 માણસો આર્મીમાં છે। જે વ્યક્તિ આર્મીમાં હોય
એને ખબર જ હોય કે દેશની સેવા કઈ રીતની કરવી. જે વ્યક્તિ દેશની સેવા કરવા માટે થઈને આર્મી જોઈન કરતો હોય એ ગામની અંદર, અને ગામની અંદર એમાં એના નજીકના મિત્ર મંડળ, નજીકના ફેમિલી પરિવારના છોકરા ડૂબતા હોય તો એ જોઈ ન ગયા એટલા માટે થઈ અને એને ડાયરેક્ટ નદીની અંદર સળાંગ મારી અને એ ત્રણ વ્યક્તિ હતી એને ધીરે ધીરે પોતે બચાવી લીધા. પોતે ઘણો બધો સંઘર્ષ કર્યો, ઘણી બધી વાર લાગી, ધીરે ધીરે બધાને બહાર નીકળતા ગયા, કિનારે આવતા ગયા, છેલ્લે પોતે થાકી ગયા અને પોતે પોતાને ન બચાવી ગયા. એ અમારા માટે ખૂબ દુઃખની લાગણી છે કે જે વ્યક્તિ ત્રણ વ્યક્તિ અમારા ગામની અંદર જેનો જીવ બચાવ્યો અને પોતે પોતાનો જીવ દઈ અને અમારા ભેટારિયા પરિવાર તેમજ અમારા આહિર જ્ઞાતિ એને એક ગર્વ અનુભવવા જેવી બાબત છે કે જે દેશની સેવા કરતો ટીકર ગામની અંદર જે આ એને કામ કર્યું એ આખી જિંદગી અને સમાજ અને દુનિયામાં દ્રષ્ટાંત દેવા લાયક છે. હું આજે ભેટારિયા કરશનભાઈ અરજણભાઈ પરમ કૃપાળુ પરમાત્મા પાસે એવી પ્રાર્થના કરું કે ભગવાન એમના આત્માને દિવ્ય શાંતિ આપે, તેમજ એમના જે પરિવાર છે એ પરિવારને જે એના અંદરથી જે એક વ્યક્તિ આજે નીકળી ગયો એ વ્યક્તિ ને પરિવારને દુઃખ સહન કરવાની તાકાત આપે. એને એક વર્ષનો દીકરો છે અને 4 વર્ષની બેબી છે. ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા એમને પણ એવી બુદ્ધિ આપે કે એને પપ્પાએ જે ગામ માટે અને દેશ માટે જે કામ કર્યું એ પણ આવનારી પેઢીમાં એવું કામ કરે એવી ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરી